અંત સુધી ધ્યાનથી વાંચો. જીવનનું વાસ્તવિક સત્ય. 45,000 કરોડની સંપત્તિ ધરાવનારા રાકેશ ઝુનઝુનવાલાના અવસાન થતાં પહેલાંના છેલ્લા શબ્દો. હું બિઝનેસ જગતમાં સફળતાના શિખરે પહોંચ્યો છું. મારું જીવન બીજાની નજરમાં એક સિદ્ધિ છે. જો કે કામ સિવાય મારી પાસે કોઈ ખુશી નહોતી. પૈસા માત્ર એક સત્ય છે જેનો હું ઉપયોગ કરું છું. આ સમયે હોસ્પિટલના પથારીમાં સૂઈને અને મારી આખી જિંદગીને યાદ કરીને મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો તે મૃત્યુ પહેલાં જોખું અને નકામું થઈ ગયું છે. તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવા માટે કોઈને ભાડે રાખી શકો છો, પરંતુ તમે કોઈને પીડાતા અને મરવા માટે ભાડે રાખી શકતા નથી. ખોવાયેલ ભૌતિક વસ્તુઓ મળી શકે છે, પણ એક વસ્તુ એવી છે જે ખોવાઈ જવા પર ક્યારેય મળતી નથી, અને તે છે જીવન. આપણે જીવનના ગમે તે તબક્કામાં હોઈએ, સમય સાથે આપણે એ દિવસનો સામનો કરીશું જ્યારે હૃદય બંધ થઈ જશે. અને મિત્રોને પ્રેમ કરો, તેમની સાથે સરસ વ્યવહાર કરો, તેમની સાથે છેતરપિંડી ન કરો, બેઈમાની કે વિશ્વાસઘાત ક્યારેય ન કરો. જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થઈએ છીએ, તેમ તેમ આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે રૂપિયા 300 અથવા રૂપિયા 3,000 અથવા રૂપિયા 2-4 લાખની કિંમતની ઘડિયાળ પહેરવાથી બધું એક જ સમય સૂચવે છે. આપણી પાસે 100નું પર્સ હોય કે 500નું, અંદર બધું જ સરખું હોય છે. ભલે આપણે 5 લાખની કાર ચલાવીએ કે 50 લાખની કાર ચલાવીએ, રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ. આપણે જે મકાનમાં રહીએ છીએ, પછી તે 300 ચોરસ ફૂટનું હોય કે 3,000 ચોરસ ફૂટનું, એકલતા બધે જ સમાન છે. તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી. તમે ફર્સ્ટ ક્લાસ કે ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ કરો, જો પ્લેન નીચે પડે તો તમે તેની સાથે નીચે જ જવાના છો. એટલે જ હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે, તમારી પાસે મિત્રો, ભાઈઓ અને બહેનો છે જેમની સાથે તમે ગપસપ કરો છો, હસો છો, ગાઓ છો, સુખની વાતો કરો છો. આ જ સાચી ખુશી છે. જીવનની એક નિર્વિવાદ હકીકત. તમારા બાળકોને માત્ર શ્રીમંત બનવા માટે શિક્ષિત ન કરો, તેમને ખુશ રહેવાનું શીખવો. જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેમને વસ્તુઓની કોસ્ટ નહીં, વેલ્યુની ખબર પડશે. જીવન શું છે? જીવનને વધુ સારી રીતે સમજવા માટે 3 સ્થાનો છે: હોસ્પિટલ, જેલ, સ્મશાન. હોસ્પિટલમાં તમે સમજી શકશો કે સ્વાસ્થ્યથી સારું બીજું કંઈ જ નથી. જેલમાં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે, અને સ્મશાન ગૃહમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ જ નથી. આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણે નહીં હોય. ચાલો હવેથી નમ્ર બનીએ અને આપણને જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનીએ. શું તમે આ મેસેજ બીજા કોઈની સાથે શેર કરી શકો છો અને તેમને કહી શકો છો કે ભગવાન તેમને પ્રેમ કરે છે? 96% આને શેર કરશે નહીં, પરંતુ જો તમે બાકીના 4%માંથી એક છો તો આ સત્ય તમારા ગ્રુપ મિત્રોને શેર કરો. બધાને મરણ પથારીએ જ્ઞાન થાય. આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.